ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત તીર્થધામ ગણાય છે. આ સ્થળ પાટણ, દેવપાટણ, પ્રભાસપાટણ અને સોમનાથ પાટણ જેવા જુદા જુદા નામોથી જાણીતું બનેલું છે. ભારતભરમાંથી હજારો યાત્રાળુઓ અહીં દર્શન નિમિત્તે આવે છે. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે, તેથી પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું ખૂબ મહાત્મ્ય ગણાય છે. મહાભારતના કાળ દરમિયાન યુદ્ધ બાદ યાદવા સ્થળી થતાં યાદવો કપાઈ મર્યા, તેથી ખિન્ન થયેલા શ્રીકૃષ્ણ આરામ માટે અહીંના પીપળાના વૃક્ષને અઢેલીને ધ્યાનમગ્ન બેઠેલા હતા. ત્યારે તેમને હરણ માનીને એક પારધીએ દૂરથી બાણ છોડીને તેમને મારી નાખ્યા હતા. આ સ્થળ દેહોત્સર્ગ અથવા ભાલકાલતી તીર્થ તરીકે ઓળખાય છે. સોમનાથ મંદિરનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. તેની કોઈએ સ્થાપના કરી હોય એવું જાણવા મળતું નથી. સત્યયુગમાં તે ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં તે શ્રવણીકેશ્વર, દ્વાપરયુગમાં તે ગલ્વેશ્વર અને કલિયુગમાં તે સોમનાથ તરીકે ઓળખાતું રહ્યું છે. જૂના વખતમાં પ્રભાસપાટણ તરીકે આ સ્થળ પવિત્ર નદી, નારી, અશ્વ, સોમનાથ અને હરિદર્શન એમ 5 બાબતો માટે પ્રખ્યાત હતું. દંતકથા અનુસાર સોમનાથની ઉત્પત્તિ આ રીતે થઈ હોવાનું કહેવાય છે. દક્ષ પ્રજાપતિને 27 પુત્રીઓ હતી. તેમના લગ્ન ચંદ્ર સાથે થયા હતા. તે પૈકી રોહિણી પ્રત્યે ચંદ્રને વધુ પ્રેમ હતો. આથી બાકીની 26 દક્ષ પુત્રીઓએ આ બાબતની પિતાને ફરિયાદ કરેલી. આ અંગે દક્ષે ચંદ્રને સલાહ આપેલી, પરંતુ ચંદ્રે તેમની અવગણના કરતા દક્ષે તેને ક્ષય રોગ લાગુ પડશે એવો શાપ આપેલો. શાપની અસર થતાં ચંદ્રને પશ્ચાત્તાપ થયો. તેણે બધા તીર્થોની યાત્રા કરી અને શિવની ભક્તિપૂર્વક ઉપાસના કરી. શિવ પ્રસન્ન થયા અને દર 15 દિવસ માટે તે ક્ષયથી મુક્ત રહેશે અને પૂર્ણપણે પ્રભાવી થતો જશે એવું વરદાન આપ્યું. આ સ્થળ તે પછીથી પ્રભાસ તરીકે જાણીતું થયું. ચંદ્રે આ ઉપકારને કારણે સોનાનું શિવ મંદિર બંધાવ્યું. ચંદ્ર સોમ તરીકે પણ ઓળખાતો હોવાથી આ સ્થળ તે પછીથી સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું. તીર્થ સ્થળ હોવા ઉપરાંત તે બંદર પણ હતું. રાતા સમુદ્રના, ઈરાની અખાત પરના અને પૂર્વ આફ્રિકાના બંદરો સાથે સોમનાથનો બહોળો વેપાર ચાલતો. આ વિદેશી સ્થળોમાંથી ઘોડા, ખજૂર, લવિંગ જેવી વસ્તુઓની આયાત થતી. સુરતના ઉદય પૂર્વે મક્કા અને મદીનાના મુસ્લિમોના ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે સોમનાથ મુખ્ય બંદર હતું. તે શૈવ ધર્મના પાશુપત સંપ્રદાયનું પણ મહત્વનું મથક હતું. સોમનાથ બંદરેથી થતા વેપાર તેમજ મંદિરની આવકથી લોભાઈને મુસ્લિમોના આક્રમણનું તે ભોગ બન્યું હતું. અફઘાનિસ્તાનના સુલતાન મહંમદ ગઝનવીએ 1026માં સોમનાથ પર ચઢાઈ કરેલી. પૂજારીઓએ મંદિરને બચાવવા માટે તેને પુષ્કળ ધન આપવા માંડ્યું, પરંતુ તે ધર્માંધ હોવાથી તેણે જ્યોતિર્લિંગ તથા મંદિરની ઇમારતને તોડી નાખ્યા હતા. મંદિર તેમજ શહેરને લૂંટી તે પાછો ફર્યો. તે પછી મુઝફ્ફર શાહ પહેલાએ અને તેના પૌત્ર અહેમદ શાહે પણ મંદિરનો ધ્વંસ કરી નાખેલો. દંતકથા પ્રમાણે સોમરાજે આ મંદિર સોનાનું બંધાવેલો. મૂળ મંદિર ઈસવીસનના પ્રથમ સૈકામાં બંધાયું હોવાનું મનાય છે. આ મૂળ મંદિરના સ્થાને બીજી વાર ઈસવીસન 649માં ફરીથી તેનું બાંધકામ થયેલું. 8મી સદીના પહેલા ચરણ દરમિયાન આ મંદિરની ભારતભરમાં ખ્યાતિ પ્રસરી હતી. ત્રીજી વખત ઈસવીસન 800માં લાલ પથ્થરોથી તેને ફરી બાંધવામાં આવેલું. 6/1/2026ના દિવસે મહંમદ ગઝનવીએ અહીંનો કિલ્લો જીતી લઈ મંદિરને તોડીને બાળી નાખેલું. 1114માં સોલંકી યુગ દરમિયાન કુમારપાળના શાસન વખતે પાશુપતાચાર્ય ભાવ બૃહસ્પતિએ 5મી વખત તેનું મૂળ સ્થાને નિર્માણ કરાવેલું તથા મંદિરના શિખર પર સુવર્ણ કળશની સ્થાપના કરેલી. 1296માં અલ્લાઉદ્દીન ખલજીએ પોતાના લશ્કર દ્વારા હુમલો કરી લિંગના ટુકડા કરેલા. આ ટુકડા દિલ્હી લઈ જવાયેલા. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે 1325થી 1351 દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. 1469માં મહંમદ બેગડાએ લિંગની પૂજા થતી હોવાનું જાણી મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. 1783માં ઇન્દોરના હોલકરની રાણી અહિલ્યાબાઈએ જૂના મંદિરથી થોડે દૂર નવું મંદિર બંધાવેલું. શિવલિંગની સ્થાપના ભોયરામાં કરી અને ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી. 1947માં ભારત આઝાદ થતાં ચાલુક્ય શૈલી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ, ક.મા. મુનશી અને જામનગરના જામ સાહિબની પ્રેરણાથી નવા મંદિરનું નિર્માણ કર્યું.
1951થી 1961 દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને કૈલાસ મહામેરુ પ્રાસાદ નામ આપવામાં આવ્યું. ભારતભરમાંથી વિદ્વાનોને આમંત્રણ આપી તેમને સહકારથી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મંદિરનું શિખર 52.5 મીટર એટલે કે 175 ફૂટ ઊંચું છે. 11 મે 1951ના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. સોમનાથમાં સોલંકી યુગ પૂર્વેનું સૂર્ય મંદિર, કાઝીની મસ્જિદ 920, મુઝફ્ફર શાહની મસ્જિદ 920, સુલતાન અહેમદ શાહનો લેખ 950, મોટા દરવાજા પાસેનો શિલાલેખ, માંગરોલી શાહનો મકબરો, શહીદની કબરનો શિલાલેખ, રુદ્રેશ્વર મહાદેવનું મંદિર, પ્રભાસની મિનારાવાળી મસ્જિદ 3જી સદી, પ્રાચીન ગુફાઓ 3જી સદી, વટેશ્વર મહાદેવનું મંદિર 7મી સદી, દૈત્યસૂદન મંદિર 7મી સદી, શશિભૂષણ મૈનપુરી મસ્જિદ, સંગ્રહસ્થાનનું જૂનું મકાન 1169, ભદ્રકાળીનું મંદિર 12મી સદી, 12મી સદીનું સ્થાપત્ય ધરાવતું તળાવ તથા જૈન મંદિરો આ બધા વિવિધ કાળના સ્મારકો અહીં જોવા મળે છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ત્રિપુરાંતકનો મેળો ભરાય છે. તે સુદ 14થી વદ બીજ સુધી ચાલુ રહે છે. અંદાજે લાખ માણસો મેળામાં ભાગ લે છે. કાર્તિક સ્વામીના જન્મદિવસની અહીં ઉજવણી થાય છે. ભાવિકો ત્રિવેણી સંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે. મંદિરથી થોડે દૂર શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાનક આવેલું છે. સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવામાં લોકો પિતૃશ્રાદ્ધ કરે છે. સોમનાથમાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદ વલ્લભાચાર્યે શ્રીમદ ભગવત પર પ્રવચન આપેલું. અહીં તેમની બેઠક પણ આવેલી છે. નજીકમાં લક્ષ્મીનારાયણ તેમજ મહાકાળીના મંદિરો આવેલા છે. શ્રીકૃષ્ણના મૃત્યુ બાદ દ્વારકાના વિનાશ બાદ શેષનાગના અવતાર ગણાતા બલરામ પાતાળમાં પ્રવેશ કરી અદૃશ્ય થયા હતા. ત્યાં બલરામ ગુફા આવેલી છે. મંદિરથી થોડે દૂર સોમનાથ ટ્રસ્ટ તરફથી ભવ્ય ગીતા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. તેના 18 સ્તંભો પર ગીતાના 18 અધ્યાય લખેલા છે. સોમનાથ ટ્રસ્ટે અહીં 2 વિશ્રામ ગૃહો પણ બંધાવ્યા છે. 1991 મુજબ સોમનાથ શહેરની વસ્તી 23,230 જેટલી હતી. ત્યારે અક્ષરધ્યાન ધરાવતા લોકોની સંખ્યા 9,925 જેટલી હતી. અહીં બાલમંદિર, કન્યાશાળા, પ્રાથમિક માધ્યમિક શાળા તથા પુસ્તકાલય આવેલા છે. અહીં સેન્ટ્રલ બેંકની શાખા, સરકારી દવાખાનું, જૈન ધર્માદ્વય દવાખાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ધર્મશાળાઓની સગવડ છે. બેંક દ્વારા અહીંના ખેડૂતો, વેપારીઓ તેમજ અન્ય લોકોને ધિરાણ કરાય છે. ગુજરાતના મોટા શહેરો સાથે આ યાત્રાધામ બસ વ્યવહારથી સંકળાયેલું રહે છે. પશ્ચિમ રેલવે વિભાગની બ્રોડગેજ રેલવે રાજકોટ વેરાવળને જોડે છે. 12 માસ અહીં યાત્રીઓની અવરજવર રહે છે. તેમના માટે રહેવા જમવાની પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મંદિર નજીક દક્ષિણ દિશા તરફ ચીંધીને એક તીર ગોઠવેલું છે, જેની સીધી રેખામાં વચ્ચે અરબી સમુદ્ર કે હિન્દી મહાસાગરમાં એન્ટાર્કટિકા સુધી કોઈપણ પ્રકારનો ભૂમિભાગ આવતો નથી. સોમનાથનું જ્યોતિર્લિંગ સમગ્ર ભારતનું પવિત્ર તીર્થધામ ગણાતી યાત્રાળુઓની અવરજવરને કારણે અહીંના વેપારને ઉત્તેજન મળે છે. સંસ્કૃત પાઠશાળા, સાહિત્ય, જ્યોતિષ, કર્મકાંડનું શિક્ષણ અપાય છે. પ્રાચીન વિદ્યા કેન્દ્ર તરીકે તેની ખ્યાતિ પ્રસરેલી છે. જય ભોલેનાથ મહાદેવ.